ગિરનાર પર્વત પર ભગવાનનો મેળો જામે. વાહ વાહ. ભગવાનનો મેળો. બ્રહ્માજી, મહેશ, વિષ્ણુ તમામ દેવી દેવતાઓ ત્યાં હાજર. તો એ ગિરનાર પર્વત પર એક ચકલી બેઠી હોય છે. ચકલી. અને એ સમયે એ ભગવાનના મેળામાં યમરાજા આવે છે. યમરાજા આવે છે અને એ ચકલીને જોવે છે અને હસવા લાગે છે. અને ગરુડજી જોઈ જાય છે. કોણ જોઈ જાય છે? ગરુડજી. એટલે ગરુડજીના મગજમાં શંકા ગઈ કે નક્કી આજ આ ચકલીનું કઈક નવા જૂનું થવાનું છે. નક્કી યમરાજા હશે નહીં. તો ગરુડજીને દયા આવી કે આવી નાનકડી ચકલી એને બચાવવાનો પ્રયત્ન કરું. એટલે હવે ચકલી જોડે જાય છે અને ચકલીને કહે છે કે હે ચકલી, તું મારી પીઠ ઉપર બેસી જા, હું તને દૂર કઈ જગ્યાએ જઈને મૂકી આવું. કારણ કે યમરાજા હશે ને એ ચકલી તારા માટે સારું નથી. તો ચકલી તો ગરુડ ઉપર સવાર થઈ જાય છે અને ગરુડ પરત લે કે ભગવાનના ગરુડની તો શું વાત કરવી. કંકર કાપતા 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 હિમાલયની ઊંચી ટેકરીઓમાં બેસી જાય છે અને ત્યાં મોટી મોટી ગુફાઓ હોય. હવે ગુફાની અંદર ચકલીને ખાવાનું મળી જાય, પાણી પીવાનું મળી જાય એવી જગ્યાએ ગરુડજી કહે છે કે ચકલી તો અહીંયા રહેજે, તને અહીંયા કોઈ તકલીફ પડશે અને તું 2 દિવસ સંભાળી લેજે. અને ગરુડની કલ્પના આવે. હવે બને છે એવું કે એ ગુફાની અંદર કોઈ કારણસર દાવાનળ ભાગી નીકળે અને ચકલીનું એ જ સ્થળે મૃત્યુ થઈ જાય. અને આ સમાચાર ગરુડને મળે છે. તો ગરુડ દુઃખી હૃદય યમરાજા પાસે જાય છે અને યમરાજાને કહે છે કે તમે એ દિવસે હસ્યા તો મને ખબર તો પડી ગઈ કે ચકલીનું આવી ગયું છે, તો કેમ હસ્યા કરતા તમે? તો ગરુડજી કહે છે, યમરાજાજી કહે છે કે આ ચકલી તો ગિરનારના નાનકડા પર્વત ઉપર બેઠી હતી અને એનું મોત લખ્યું હતું હિમાલયની ગોખોદમાં. આ ક્યાંથી કેમ પહોંચી શકવાની છે? એટલે મને અંદરથી રાજીપો થયો તો એટલે હું હસ્યો હતો. પરંતુ ગરુડની તમે નિમિત્ત બની અને ચકલીની મોત અપાવી. એનો મારો મતલબ છે ક્યારેક આપણે કોઈને મદદ કરીએ ને તો એ એના માટે પણ આ ચકલીની જેમ મોત જઈ શકે એવી પરિસ્થિતિ આવે છે. બરાબર? અત્યારે બહુ હાજરીને રહેવાનો જમાનો છે. બરાબર? મોટી રીતે અત્યારે આપણે બધા મોબાઈલ ઉપયોગ કરીએ છીએ. મોબાઈલમાં સારું આવે ખોટું. અને બાળકો પણ મોબાઈલ ઉપયોગ કરે છે, યુટ્યુબ જોવે છે, બીજા શોર્ટ વિડીયો બોલતો અને હું એવું કહું છું કે શોર્ટ વિડીયો પર બીજાની ખાસ કરવો. કારણ કે આપણી જે ભાતીગળ સંસ્કૃતિ હતી તે લુપ્ત થતી જાય છે. આપણે તો ઠીક છે હજી કે ધોતિયા વાળા છીએ, બાગડી વાળા છીએ, તો ઉધી તો બરાબર છે. બાકી હવે જે ઘટી છે ને બહુ કઠોર